સુરતમાં વોર્ડ નંબર 4 માં ભાજપના હેતલબેન પરમાર, હંસાબેન ગજીરા, અરવિંદભાઈ કાકડિયા અને મહેશભાઈ કાકડિયાનો વિજય થયો છે। મારું નામ મહેશભાઈ પોપટભાઈ કાકડિયા, વોર્ડ નંબર 4 કાપોદ્રામાંથી મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપેલી। અત્યારે લોકોએ અમારા પર વિશ્વાસ મૂકીને અમને મત આપીને વિજય બનાવ્યા છે। આ વિજયને કોને અર્પણ કરશો? આ વિજય મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મારા વિસ્તારના મતદારો અને મારા આગેવાનો જે પાર્ટીના છે એમને હું અર્પણ કરું છું। મનોજ સોરઠિયા સામા પક્ષે ઉમેદવારી હતી, કઈ રીતનું રણનીતિ ભારતીય જનતા પાર્ટીની હતી? કઈ રણનીતિ નહીં, મનોજ સોરઠ આમ આદમી પાર્ટીના પાછલા 5 વર્ષમાં કઈ કામ થયા નથી। આના પહેલા 2022માં પણ મનોજ સોરઠિયા વિધાનસભા હાર્યા હતા। એમને એમ કે હું વોર્ડમાં જીતી જઈશ, વોર્ડમાં આવ્યા, વોર્ડમાં કઈ કામ તો કરેલા નથી એમણે। અમે સત્તામાં નહીં હતા તો પણ દરેક સોસાયટીમાં દરેક વ્યક્તિના અમે પ્રશ્નો સાંભળતા હતા અને એમના કઈ પણ અગવડતા પડતી અને અમે પ્રશ્નના નિરાકરણ લાવવાના પ્રયત્ન કરેલા હતા। મુખ્યમંત્રીનો રોડ શો હતો, એના કેટલા આ વિજયમાં સારો હતો। મુખ્યમંત્રીનો રોડ શો આવ્યો ત્યાર પછી અમારે વરાછા વિસ્તારના મતદારોનો મૂડ પણ ફર્યો હતો। અરવિંદભાઈ કરશનભાઈ કાકડિયા, વોર્ડ નંબર 4 ની બીજેપી તરફથી મારી ઉમેદવારી હતી। આજે કેટલી લીડ થી જીતેલા છો અને આના વિજયને કોને સમર્પિત કરશો? આજે હું 7000 આજુબાજુ, પરફેક્ટ આંકડો તો નથી પણ એને 7000 ની આજુબાજુ જીતશું। ખાસ તો મારા વોર્ડના જે મતદારો છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું, જે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને 5 વર્ષથી વિશ્વાસ ને અમે કોઈ પણ કામ હશે તો ઉભા રહીશું એવી બાંધરી આપી છે। એની સાથે સાથે અમારા વોર્ડના પ્રમુખ હોય, મહામંત્રી હોય, અમારું સંગઠન હોય કે અમારા શિક્ષણ સમિતિના અમારા મિત્ર હતા, કે તમામ કાર્યકર્તાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એની મહેનતથી અમે આજે જીતે છે। વાત કરીએ તો મુખ્યમંત્રી પ્રચારમાં આવેલા હતા, એને કઈ રીતે મૂલવો છે આ વિજયમાં? મુખ્યમંત્રીનો તો એ તો ઉપરથી એનો રોડ શો કે જે થયો હોય એ તો ઉપરથી ખબર છે।